મિત્રો ઉત્તરાયણનો એક નાનો એવો સંદેશો મારે બધાને દેવો છે આ યુટ્યુબના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી. આ બધા જેટલા લોકો મારા વ્લોગ વિડીયો, શોર્ટ વિડીયો બધું જે જોવે છે ને એ બધામાં હું તો અપડેટ આપીશ કે ભાઈ છે ને ભાઈ ઉત્તરાયણ છે ને બહુ આપણો ફેવરેટ, મારો તો ફેવરેટ તહેવાર છે, બધાનો હોય છે ભાઈ. પણ છે ને એમાં તમે છે ને ભાઈ પોતપોતાનું ધ્યાન રાખો, બાળ બચ્ચાઓનું ધ્યાન રાખો, ટેરેસ ઉપર પતંગ ચગાવવા જાઓ છો તો એનું ધ્યાન રાખો. પછી ટેરેસ પર બહુ ધમાલ મસ્તી ન કરો જેથી કરીને કાંઈ કોઈ જાનહાની થાય. અને બીજું મિત્રો ખાસ તો એ સંદેશ છે કે ભાઈ પશુ પક્ષીઓ જેટલા આકાશમાં ઉડતા હોય ને ભાઈ, હવે આપણે તો શું કરીએ કે આપણે તો ભાઈ આ તહેવાર છે મનાવવાના છીએ અને એ બિચારાને ખબર ન હોય કે અહીંયા દોરી છે, અહીંયા પતંગ છે. તો ખાસ બહુ નહીં તો આપણે થોડું ધ્યાન રાખીએ ભાઈ. કંઈક બીજી જો એવું કાંઈ તમે ક્યાંક દોરા ધાગા એવું રોડ ઉપર ક્યાંક ભાડી ગયા હોય તો એને એમ સાઈડમાં લઈ લો જેથી કરીને કોઈને હેરાનગતિ ન થાય. અને આ મેસેજ છે ને ભાઈ બધાને પહોંચાડો ભાઈ. બધા જાગૃત જ છે ભાઈ, મારે એવું કોઈને જાગૃત કરવાનો પ્રશ્ન નથી. તમે લોકો આ એક વસ્તુનું ધ્યાન રાખો જેથી કરીને છે ને થોડોક આ સંદેશો ફેલાય. અને ભાઈ એક પ્રેમથી મારી એક રિક્વેસ્ટ છે કે ભાઈ પોતપોતાનું બધા ધ્યાન રાખો, પશુ પક્ષીઓનું ધ્યાન રાખો જેથી કરીને કાંઈ જાનહાની ન થાય. તો પ્લીઝ આને એક શેર કરી દો. वो आ गया, देखो देखो वो आ गया. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. કેમ છો તમે બધા? મજામાં જ છો? હું પણ મજામાં. હવે આજના બ્લોગની શરૂઆત આપણે આ દુકાનથી કરીએ છીએ. તો આ છે આપણી દુકાન અને અહીંયાથી આજ બ્લોગની શરૂઆત કરીએ. ભાઈ હું છેલ્લા 2-3 દિવસથી જોઉં છું ભાઈ કમેન્ટ આવે છે, બહુ મસ્ત કમેન્ટ આવે છે. પણ ઘણા લોકોને એવું છે કે મિલનભાઈ અમારી સાથે વાત કરશે કે નહીં કરે. ભાઈ મિલનભાઈ તમારી સાથે વાત શું કામ નહીં કરે? મિલનભાઈ કોઈ એવા મોટા સેલિબ્રિટી નથી કે તમારી સાથે વાત ન કરે. કમેન્ટમાં એમ કહે છે મિલનભાઈ અમે તમારી ગાડી અહીંયા જોઈ હતી, તમે આજે અહીંયા હતા તો હું ત્યાં હતો તો મને મળવા કેમ ન આવ્યા ભાઈ? તમે લોકો મને મળવા આવો તો મને બહુ મજા આવે. આપણે ફેમિલી બ્લોગ બનાવીએ છીએ, તમને બ્લોગમાં એડ કરીશ અને તમારું કંઈક સારું આપણે બોલશું, તમારી સાથે મજા કરશું, વાતચીત કરશું, ફોટો પાડશું. પણ મૂંઝાતા નહીં કે ભાઈ મિલનભાઈની ગાડી છે, આપણે એને મળવા જઈએ કે આપણી સાથે વાત કરશે કે નહીં કરે. ભાઈ મિલનભાઈ બધાની સાથે વાત કરે છે, કોઈએ કાંઈ ચિંતા કરવી નહીં. ગમે ત્યારે મને ભાળો તો તરત આવવાનું મને મળવા માટે, મને બહુ ગમશે. ખાસ યાદ રાખજો, જ્યારે પણ મને ભાળી જાઓ તો મને મળવા અવશ્ય આવજો. અને બીજું મિત્રો એક ભાઈની એક મસ્ત કમેન્ટ હતી કે ગુજરાતીમાં બ્લોગ બનાવો. તો મિત્રો હું છે ને ગુજરાતી ચેનલ છે ને હું ગુજરાતી છું તો હું ગુજરાતીમાં જ બ્લોગ બનાવવાનો છું. પણ ક્યારેક અમે એક્સાઇટમેન્ટ હોય, એમ ખૂબ બહુ રાજી થઈ ગયા હોય અને બાળકો હોય ને સાથે ત્યારે હું થોડું હિન્દી બોલું. કેમ કે એ છે ને ઇંગ્લિશ મીડિયમમાં છે, મારા જે બાળકો છે ને ઇંગ્લિશ મીડિયમમાં છે તો એને ઇંગ્લિશ અને હિન્દી એની સ્કૂલમાં વધારે ચાલતું હોય. ગુજરાતીનો પણ સબ્જેક્ટ છે પણ વધારે ચાલતું. હિન્દી બોલું તો એ લોકો આમ ખુશ થઈ જાય, એટલે ખુશ એટલે મજા આવે, દાંત આવે. આપણે તો બધાને દાંત જ કરાવવાના છે, મજા જ કરવાની છે. मैं कभी बोल लेता हूँ भाई, क्योंकि मेरा हिंदी भी बहुत कच्चा है. मैं वो गुजराती हिंदी और वो सब मिक्स बोलते हैं ना, ऐसा हिंदी बोलता हूँ. तो सभी को अच्छा लगे इसलिए कभी बीच में बोल लेता हूँ. आप लोगों को अच्छा लगे तो सही बात है, वरना हम तो गुजराती चैनल बनाते हैं. એટલે આપણી ચેનલ છે ને ભાઈ ગુજરાતી જ છે, એટલે કોઈ ચિંતા કરવી નહીં. તો ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આપણે મોર્નિંગમાં બધું કામ શરૂ કરી દીધું છે. એટલે મોર્નિંગનું પહેલું કામ છે આપણે લાડવા બનાવવાનું. અને મિત્રો હું છે ને રસોડામાં જઈને હું શું જમું છું ને તમારું એકનું એક જમવાનું હોય, મારે શું તમને રોજ બતાવું. એટલે હું બતાવતો નથી. જો એ તમારે જોવું હોય તો કમેન્ટમાં જણાવજો કે આ બતાવો, તો આપણે એ બતાવશું. અને ભાઈ સપોર્ટ કરજો, આપણે 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. અને ભાવનગર આપણે રીલે પાઈ આવ્યા છે, એ વિડીયો જોઈ આવજો. બધા ટ્રેન્ડિંગમાં છે આપણા બધા વિડીયો. તો ચાલો મિત્રો હવે આપણે બિગેસ્ટ કિચનની અંદર જઈએ અને આજે લાડવા બને છે એ તમને બતાવીએ. અને હવે છે ને ભાઈ ઓલું રોજે એકનો એક વિડીયો હું તમને બતાવતો ને એવું નહીં બતાવું, થોડી ક્લિપ બતાવીશ જેથી કરીને તમને કંટાળો ન આવે. અહીંયા મહાદેવની પૂજા ચાલી રહી છે, મમ્મી મહાદેવની પૂજા કરે છે. ભાઈ ખમણે બની ગયા છે, બટુક ભોજનમાં ખમણે છે, તારી આમાં ખમણ હજી બને છે બીજા. કાલે અમે આ ગુંદી બનાવી હતી મિત્રો અને કાલનું બધું પડ્યું છે. અને બીજું મિત્રો હવે આપણે લાડવા બનાવવાનું જ્યાં શરૂ થઈ ગયું છે તો અહીંયા લાડવા બનશે. હવે તો તમે છે ને હવે ટાઈમ લેપ્સ વિડીયો એન્જોય કરો. ફાઇનલી મિત્રો મસ્ત મજાના લાડવામાં ચાસણી નખાઈ ગઈ છે. અને ચાસણી નાખ્યા પછી છે ને એને 15 થી 20 મિનિટ એટલે કે અડધી પોણી કલાક એને છે ને ભાઈ ઠરવા દેવું પડે. જો આમાં ચાસણી નાખીને પછી હવે આને હલાવવું પડે. આમ હવે એ ઠરે ને ત્યાં સુધીમાં હું આપણે ત્યાં ઓલા માં કામ કરવા આવે છે ને એને બોલાવતા હોય. આવ્યા નથી 2-3 દિવસથી. મને લાગે છે કે માંદા પડી ગયા છે કે કાંઈ તકલીફ છે. જો સારા હોય તો ગાડીમાં બેહાડતા હોય ને, કેમ કે કામ જાજુ છે અને કાંઈ આવતા નથી કાંઈ. તો ભાઈ ગાડી સાફ કરી નાખું છું. સીટ પીટ હમણાં 2 દીથી વાપરી નથી ને, બહુ ધૂળ ચડી જાય. મોરિયાને આવવું હોય ને તો લેતા જાય.
મિત્રો મોરિયા આવે કે ન આવે આ ભાઈને પહેલા આવવાનું હોય કે મારે આવવું છે જો એટલે ભાઈ અહીંયા ઊંડવી જાઉં છું હું કે અહીંયા ગામ ફરવા નથી જતો કે વિરાંશ તૈયાર થઈ ગયો તો મિત્રો હવે ઘડીક વિરાંશની વાટે ઊભું રહેવું પડશે નહીં તો જો હું વયો જઈશ ને તો એ રોશે હવે એનું આ સી સાફ કરી આવે ને પછી જાય A few moments later. મિત્રો હવે વાગી ગયો છે 1 વાગ્યો છે અને ભાઈ મોરિયન ને વિરાંશ ને પતંગ લેવા જવું છે શું લેવા જવું છે હા, તારે વિરોશી જ જવું છે આને સોડા અરે સોડા નહીં પતંગ લેવા જવાનું પતંગ તારે મિત્રો હવે આને પતંગ લેવા જવું છે મિત્રો બપોરના વાગી ગયા છે 2 વાગી ગયા છે અને આ બધું વાળવાનું બાકી છે હજી તો ભાઈ ઓલા ઉપરથી ઓલા બે બધાને બોલાય એવું પતંગ ચકાવવા ગયા છે ઉપર ओ भाई साहब ये क्या बना डाला गाइस ऐसी मुस्कुराहट है भाई મિત્રો હજી 2 વાગ્યા બપોરના હજી રીંગણા શેકે છે અને મિત્રો આમાં ક્યારે રીંગણા શેકવાની મને ભાવતા જ નથી આમાં શેકેલા રીંગણા હા તો નહીં મારે એટલું લા એ આ ક્યાં ગયા લા એ શું કરે હવે ક્યાં ચકે તાર પતંગ હે ગાઈસ આ લોકો અહીં પતંગ ચકાવવા માટે ક્યારના હવારના આવીને ચકાવે હાલો હાલો એટલે લાડવાનું તૈયાર થઈ ગયું તો ગાઈસ આ બે અહીંયા પતંગ ચકાવી રહ્યા હે વાહ મોરિયન ચકાવ ચકાવ બે ચકાવ ખેંચ 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 વાહ મોરિયન ખેંચતો તારો પતંગ ક્યાં છે તારો પતંગ ખેંચતો એટલે આ રહ્યો જો આ મોરિયન નો પતંગ છે ગાઈસ વાહ ઓ ભાઈ સાહેબ કેટલો દૂર વયો ગયો વાહ મોરિયન તારો પતંગ હા દે ને દે વીરુન દે વીરુ ચકાવ તું ચકાવ 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 ઓ એને ચશ્મા દે પહેરવા ચશ્મા ચશ્મા ઘડીક પહેરો પહેરો બસ ચશ્મા પહેરીને તારો પતંગ ગોતતો તારો પતંગ ક્યાં છે વીરુ તારો પતંગ હવે વીરુ પતંગ ચકાવે છે ચકાવ ચકાવ એ તું આગળ વયો જા તું આગળ વયો જા ચકાવ ચકાવ હા તું હાલો તો આ બધું આગળ વયો આ બધું આગળ વયો આગળ આવીને ચકાવો છે હવે વીરુ પતંગ ચકાવે છે ગાઈસ વાવ હવે આ વીરુનો પતંગ છે ગાઈસ હજો રહ્યો તે વાવ મિત્રો મસ્ત મજાના પતંગ ચકાવી લીધા છે મોરિયન વિરાંશ ને રવિ ને બધા ભૂકા કાઢી નાખ્યા છે અને આને હજી 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 પતંગ ચકાવવા જવું છે અને મિત્રો લાડવા વાળવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ કેમ રહ્યું અને પંખો ચાલુ રહ્યો છે મસ્ત મજાના લાડવા વળાઈ રહ્યા છે અહીંયા તો મિત્ર ઓર્ડર આવી ગયો છે ને હવે આપણે ફરીવાર લાડવા બનાવવા બેસવું પડશે ઝાઝા બધા લાડવાનો ઓર્ડર છે ભાઈ તો આ બધું આપણે પેલા ઠેકાણે પાડી દઈએ પછી છે ને ભાઈ એક સાથે 100 કિલો લાડવા આજે ને આજે બનાવવા પડશે તો ફરી વાર હું અહીંયા આવી ગયો છું ભાઈ બધું કામ કરવા માટે તો આપણે છે ને મિત્રો લાડવા બનાવી કાઢવી અને પછી મળીએ તમને Many hours later. મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8 ભાઈ 2 વાગ્યા પછી બ્લોગ જ શૂટ નથી કર્યો કેમ કે ભાઈ આ લાડવાનું બહુ કામ હતું ભાઈ 100 કિલો લાડવા છે કેટલા 100 કિલો તો ભાઈ તમે જોવો છો કેટલા બધા લાડવા વાળવા બેઠા છે અત્યારે મિત્રો લીસા લાડવા શું કહેવાય હા ભાઈ લીસા લાડવા તમારે ખાવા હોય તો આવી જાઓ ઓર્ડર હોય તો ઓર્ડર લખાવી શકો છો જે લોકોને કોન્ટેક્ટ નંબર જોતો હોય એ કમેન્ટ કરજો આપણા ફેમસ હા પર્સનલ ડીએમ કરીશ હા બરાબર છે ઇન્સ્ટાગ્રામમાં તે આપણે અપડેટ આપીએ છીએ ત્યાં પણ મને મેસેજ કરી શકો છો મિત્રો સવારનું કામ હતું એટલે બપોરનો કંઈ બ્લોગ શૂટ થયો નથી તો ફાઇનલી જો અમે તે લીસા લાડવા વાળવા બેસી ગયા છે તો આ ડેઈલી રૂટીન હોય છે અમારું મિત્રો તો યાદ આવ્યું અત્યારે બ્લોગ શૂટ કરવાનું તો એ ભૂલી ગયો તો બ્લોગ શૂટ કરવાનો જો આપણે લાડવા વાળીએ છીએ બતાવો લાડવા બધા આપણા સબસ્ક્રાઈબરોને મિત્રો આ છે ને અમારા લાડવા પ્રખ્યાત છે અહીંયાના જો તમારે ઘરે ડિલિવરી મંગાવી હોય લાડવા ખાવા હોય તો મંગાવી શકો છો તો ચાલો મિત્રો હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં 2 hours later. ફાઇનલી દુકાનમાં આવી ગયો છું અને 8:45 થઈ ગયા મિત્રો જો 8:43
મિત્રો 8:45 થઈ ગયા છે અને લાડવા અત્યારે વાળીને પૂરું કર્યું. કેટલા લાડવા હતા? બહુ બધા લાડવા વાળ્યા અને હજી એટલા જ તે કાલે વાળવાના છે. ભાઈ આ બ્લોગ તમને કેવો લાગે કમેન્ટમાં જણાવી દેજો. કેમ કે આ બ્લોગ પૂરો કર્યા પછી રાત પાળી પણ કામ કરવાનું છે. આજે આખી રાત કામ ચાલવાનું છે મિત્રો. કેમ કે આજે પૂરેપૂરો દિવસ બહુ વ્યસ્ત રહ્યો, બિઝી શેડ્યુલ હતું પતંગ ચગાવવામાં અને આ ભાઈને પતંગ ચકાવવામાં વ્યસ્ત હતા. મિત્રો મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપો. ભાઈ કેટલા લાડવા બન્યા એ પણ હું બતાવીશ. તો ફાઇનલી આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. આજે જે લાડવા વાળ્યા ને એ હું તમને બતાવું. મિત્રો હજી આ રવિને આપણે ઘરે મૂકવા જવાનો છે. તારે આવું છે મોર્ય? આ ભાઈને મૂકવા જવાનો છે. ફટ્ટુ છે ફટ્ટુ.